વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા સરકારી શાળાઓમાં ઘટતા શિક્ષકો માટે ભરતી અને જરૂરી સુવિધાઓ પૂરી પાડવા માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। ગુજરાતમાં દર વર્ષે ભાજપ પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા તાઇફાઓ કરીને પ્રચાર કરે છે, પણ સમગ્ર ગુજરાતમાં સરકારી શાળાઓની સ્થિતિમાં સુધારવામાં રસ લેતી નથી। શિક્ષકોની ઘટ વચ્ચે જુદા જુદા ઉત્સવો અને ચૂંટણીલક્ષી કામગીરીમાં સતત શિક્ષકોને વ્યસ્ત રાખી બાળકોના ભવિષ્ય સાથે ભ્રષ્ટ સરકાર ચેડા કરી રહી છે। ત્યારે સરકારી શાળાઓમાં ઘટતા શિક્ષકો અને જરૂરી સુવિધાઓની માંગ સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। જો નિશ્ચિત સમય અવધિમાં અનુસાર અમારી માંગણીઓ પૂર્ણ નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરીશું। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા અનેક જર્જરિત શાળાઓના ની માંગ ઉઠી છે। સાથે સાથે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચીને સૂત્રોચ્ચાર કર્યા હતા। જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી વહેલી તકે શાળાઓનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। આજે અમે જે સરકાર શાળાઓમાં ગુણોત્સવ અને પ્રવેશોત્સવ પર જે ખોટા ખર્ચા અને ખોટા તાઇફા કરી રહી છે તેની રોક લગાવવા અને જે બાળકોને ખરેખર શિક્ષા માટે કે શિક્ષા નથી મળતી તે લોકોની પર સરકાર ધ્યાન આપે। આજે બરોડાની અંદર શાળાઓ મ્યુનિસિપલ શાળાઓ બહુ ઓછી છે અને જે છે એ બધી જર્જરિત અવસ્થાઓમાં છે। આશા રાખીએ છીએ કે આ ખોટા ખર્ચા ન કરી અને શાળાઓના સુધારકામ કરે અને જ્યાં પાંચ ટીચર્સની જરૂર હોય ત્યાં 2 કે 3 હોય છે તો તે વેકેન્સીઓ પૂરી કરે અને તેની પર ધ્યાન આપી અને બાળકોની અભ્યાસથી ચેડા ન કરી અને તેમનું ભવિષ્ય સુધરે તેવા કામ કરે તે રીતે તેના માટે અમે આજે કલેક્ટરશ્રીને આવેદન આપી અને માંગ કરી છે કે જલ્દીથી જલ્દી આ દરેક વસ્તુઓમાં સુધારો કરે।